વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 16 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 16 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ, ભાગ બાય ભાગ ચલાવીએ છીએ। તો ખાસ કરીને આગળના લેક્ચર જોઈ લેજો। આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક જોઈશું, એ છે મૂળભૂત અધિકારો। આજના લેક્ચરની અંદર જે આપણે ફંડામેન્ટલ રાઇટ્સ છે, મૂળભૂત અધિકારો છે, એનો આપણે બેઝિક ખ્યાલ મેળવીશું, ઇન્ટ્રોડક્શન જોઈશું, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ફંડામેન્ટલ રાઇટ્સની શરૂઆત કરી દઈશું। તો ભાગ નંબર 3 ની અંદર તમને મૂળભૂત અધિકારો આપેલા છે, જે અનુચ્છેદ નંબર 12 થી અનુચ્છેદ નંબર 35 સુધી વાત કરવામાં આવી છે। આગળ આપણે ઘણી બધી વખતે અનુચ્છેદો જોઈ ગયા, પાછળ પણ ઘણા બધા અનુચ્છેદ જોવાના છે, પણ જે મૂળભૂત અધિકારોના જે અનુચ્છેદ છે એ કંઈક આપણે ખાસ કરીને કહેવાય કે ખાસ પ્રકારના છે। તો એ વસ્તુ શું છે, મૂળભૂત અધિકાર કોને કહેવામાં આવે, મૂળભૂત અધિકારો આપણા બંધારણની અંદર કેમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા, જે લીગલ અધિકારો છે એનાથી મૂળભૂત અધિકારો કઈ રીતના અલગ પડે છે, એ બધી વસ્તુ આજના લેક્ચરની અંદર જોઈશું। કેટલા મૂળભૂત અધિકારો છે એ પણ આપણે જોઈશું। તો બધી વસ્તુ આજના લેક્ચરની અંદર વાત કરવાની છે। તો આજે બેઝિકલી આપણે મૂળભૂત અધિકારોનું ઇન્ટ્રોડક્શન જોઈશું, ઓકે, અને નેક્સ્ટ લેક્ચરથી આપણે મૂળભૂત અધિકારોની શરૂઆત કરી દઈશું। તો શરૂઆત કરીએ છીએ ભાગ નંબર 3, જેની અંદર અનુચ્છેદ નંબર 12 થી અનુચ્છેદ નંબર 35 સુધી વાત કરવામાં આવી છે। સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય, સાહેબ મૂળભૂત અધિકાર એટલે શું? વોટ ઇઝ ફંડામેન્ટલ રાઇટ્સ? ઓકે, મૂળભૂત અધિકારનો મતલબ શું? તો મૂળભૂત અધિકાર એટલે નાગરિકોને આપેલા એવા અધિકારો જે એમના સર્વાંગી વિકાસ, હવે સર્વાંગી એટલે કે બધી જ પ્રકારનો વિકાસ, જેની અંદર ભૌતિક પણ આવી જાય, નૈતિક પણ આવી જાય, બૌદ્ધિક પણ આવી જાય અને આધ્યાત્મિક પણ આવી જાય। મતલબ કે ચારે ચાર વસ્તુ, ઓકે, ચારે બાજુથી એનો વિકાસ કરવાનો છે। સમજી લો કે કોઈ માણસ છે, ભૌતિક વિકાસનો મતલબ થાય કે એના પૈસા, ઓકે, એ પૈસા ટકે સુખી હોવો જોઈએ, એને સરકારી નોકરીની અંદર સારો એવો લાભ મળવો જોઈએ, એને આ ટાઈપના જે રાઇટ્સ છે એને આપણે ભૌતિક કહીશું। પછી નૈતિક છે, બૌદ્ધિક છે, બૌદ્ધિકની અંદર તમે શિક્ષણનો અધિકાર કહી શકો કે ભાઈ શિક્ષણ મેળવવાનો પણ દરેક નાગરિકને અધિકાર છે। આધ્યાત્મિકનો મતલબ થઈ જાય ધર્મ નિરપેક્ષ, ઓકે, તો ધર્મ છે એ કોઈ પણ ધર્મ પાડી શકે, એનો ફેલાવો કરી શકે। તો અહીંયા દરેક નાગરિક, ભારતની અંદર જે પણ નાગરિક રહે છે એનો સર્વાંગી વિકાસ કરવાનો છે। તો એ ટાઈપના જે અધિકારો આપે છે એને આપણે ફંડામેન્ટલ રાઇટ્સ કહીશું, મૂળભૂત અધિકારો કહીશું। આપણે મૂળભૂત અધિકારોનો જે ખ્યાલ છે એ અમેરિકાના બંધારણમાંથી લીધો છે, ટોટલી કોપી નથી માર્યો, આપણે જસ્ટ ખ્યાલ લીધો છે કે ભાઈ મૂળભૂત અધિકારો આવા હોય। અમેરિકાનું જે બંધારણ છે એની અંદર આ ફંડામેન્ટલ રાઇટ્સને લખેલું છે બિલ ઓફ રાઇટ્સ। શું લખેલું છે? બિલ ઓફ રાઇટ્સ લખેલું છે એમના બંધારણની અંદર। તો ત્યાંથી આપણે ખ્યાલ લઈને આપણો મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ બનાવેલા છે। મૂળભૂત અધિકારોનો મુખ્ય હેતુ શું છે? તો યાદ રાખજો, રાજકીય લોકશાહી। આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ભાઈ મૂળભૂત અધિકારો એ તમને કેવા ટાઈપની ડેમોક્રેસી આપે છે? તો રાજકીય ડેમોક્રેસી આપે છે। તો સાહેબ આર્થિક અને સામાજિક ડેમોક્રેસી કોણ આપે છે? તો એ આપે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે આપણે આગળ જઈશું, ઓકે। એક વખત મૂળભૂત અધિકારો પૂરા થાય એના પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈશું। તો જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ તમને સામાજિક અને આર્થિક ડેમોક્રેસી પ્રોવાઈડ કરે છે, ક્લિયર? અને જે રાજકીય ડેમોક્રેસી છે એ કોણ પ્રોવાઈડ કરે છે? તો એ મૂળભૂત અધિકાર પ્રોવાઈડ કરે છે। તો પોલિટિકલ ડેમોક્રેસી, રાજકીય લોકશાહી એ તમને મૂળભૂત અધિકારો પ્રોવાઈડ કરે છે। આ અંતર્ગત દેશની વ્યવસ્થા જાળવી રાખવા અને તંત્રના કઠોર નિયમો સામે નાગરિકોને સુરક્ષા આપવા, આ જે મૂળભૂત અધિકારો છે એ કોઈ તંત્ર માટે નથી બનાવ્યા, આ મૂળભૂત અધિકારો નાગરિકો માટે બનાવવામાં આવે છે। સમજી લો કે કાલ ઉઠીને તાનાશાહી ના થઈ જવી જોઈએ દેશની અંદર, કે ભાઈ સેન્ટરની અંદર જે પણ ગવર્મેન્ટ બેઠેલી છે એ જે ત્યાંની પ્રજા છે એના ઉપર ત્રાસ ગુજારવી ના જોઈએ, કહેવાય કે ડિક્ટેટરશીપ, તમને ખબર પડી જાય તો ડિક્ટેટરશીપ જેવું ના થઈ જવું જોઈએ, અથવા તો તાનાશાહ ના થઈ જવું જોઈએ। અહીંયા એવા અધિકારો આપવામાં આવે છે, એ અધિકારો ઉપર બેઠેલી સરકારને પણ માનવા પડશે, ઓકે। મેં તમને કીધું છે કે બંધારણ એ સૌથી ઉપર છે, રાષ્ટ્રપતિના ઉપર પણ શું આવે? બંધારણ આવે છે। તો તંત્રના કઠોર જે નિયમો પાડવાના છે, નિયમો આપેલા છે, એમના સામે કંઈક ના કંઈક નાગરિકોને રક્ષણ આપે છે આ મૂળભૂત અધિકારો। જેમ જેમ હું ભણાવીશ મૂળભૂત અધિકારો એમ એમ તમને ખ્યાલ આવતો જશે। હવે આ જ મૂળભૂત અધિકારોને આપણે મેગ્ના કાર્ટા કહીએ છીએ। તો એના પાછળનું કોઈ કારણ છે? તો યસ, તો ઈસવીસન 1215 માં બ્રિટનના રાજા છે
એ બ્રિટનના રાજા દ્વારા પોતાની પ્રજા માટે લેખિત અધિકારો હકો આપ્યા હતા. વાત થાય છે 1215ની. તો 1215 ઈસવીસન 1215 બ્રિટનના રાજા દ્વારા એમની પ્રજા માટે લેખિત હકો આપ્યા હતા, લખીને હકો આપ્યા હતા કે તમારી પ્રજા જોડે આ હકો છે. ક્લિયર? અને એ હક એ રાજાને પણ પાડવા પડતા હતા. તો એ વખતે એ જે હકો આપ્યા હતા એને મેગ્ના કાર્ટા કીધો હતો. અને એટલા જ માટે બધા દેશની અંદર જે એમના મૂળભૂત અધિકારો છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, તો એને મેગ્ના કાર્ટા, જે દેશનો હોય એને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. તો ભારતની અંદર ભાગ નંબર 3 ની અંદર આ મૂળભૂત અધિકારો આપેલા છે, એટલા માટે ભાગ 3 ને શું કહેવામાં આવે છે? ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. ચલો વાંચી લઈએ. તો ઈસવીસન 1215 બ્રિટનના રાજાએ પોતાની પ્રજા માટે લેખિત હકો આપ્યા, જે એવું કોઈ બીજા રાજા દ્વારા કરવામાં આવ્યું હતું નહીં. આ અધિકારો રાજાને પણ લાગુ પડતા હતા. જે રીતના ફંડામેન્ટલ રાઇટ છે એ સરકારને પણ લાગુ પડે છે, એવું નહીં કે ખાલી ને ખાલી પ્રજા માટે. ઓકે, એ પ્રમાણે સરકારને પણ કામ કરવું પડે છે. તો એ વખતે એ જે હકો છે એને મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યો. અને એટલા માટે આપણા ભારતના બંધારણની અંદર જે ભાગ 3 છે, જેની અંદર ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરેલી છે, મૂળભૂત અધિકારોની વાત કરી છે, એટલા માટે ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. હવે નીચે એક લાઈન લખેલી છે જે એકચ્યુઅલી મૂળભૂત અધિકારોનો હેતુ બતાવે છે. હવે હેતુ શું છે ધ્યાનથી સમજો. અ ગવર્મેન્ટ ઓફ લોસ નોટ ફોર અ મેન. શું કહે છે? ગવર્મેન્ટ ઓફ લોસ એન્ડ નોટ ઓફ મેન. એટલે કે જે ગવર્મેન્ટ છે, જે સરકાર છે, એ સરકાર કાયદાની છે. ઓકે, કોઈ માણસની નથી. શું કહેવા માંગે છે કે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટ એ સરકારની છે, સોરી, ગવર્મેન્ટ એ કાયદાની છે, કાયદાને આધીન કામ કરે છે. ઓકે, માણસોની નથી. ક્લિયર? તો જે ગવર્મેન્ટ છે એ કઈ રીતના કામ કરશે? તો કાયદા પ્રમાણે કામ કરશે. જે રીતના માણસો હશે એ માણસો ઉપર માણસની રીતને કામ નહીં કરે. એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ માણસો છે એ માણસો સમજી લો કે કાલ ઉઠીને આંદોલન કે એવું કરે છે, તો બંધારણની અંદર આંદોલન રોકવા માટે જે નિયમો લખેલા હશે એ રીતના સરકારને પગલાં લેવા પડશે. ઓકે, એવું નહીં કે ભાઈ સરકાર છે એ ડાયરેક્ટ એના ઉપર લાઠીચાર્જ કરી દે અથવા તો ગોળીબારી કરી દે. ના. ઓકે, ગમે તે થાય, દેશમાં ગમે તે વસ્તુ થાય છે, સરકારને કઈ રીતના કામ કરવું પડશે? લો પ્રમાણે, કાયદા પ્રમાણે જ કામ કરવું પડશે. ઓકે, એ માણસ ગમે રીતના ગમે તે એ સામે શું કરે છે? એ રિસ્પોન્સ આપે છે. માણસનો દરેક નાગરિક છે ગમે રીતના સરકાર તરફ રિસ્પોન્સ આપે છે, પણ ગવર્મેન્ટ છે એને કાયદા પ્રમાણે જ આગળ વધવું પડશે. ઘણા બધા નથી કહેતા લોકો કે કોઈ છોકરો છે એ બલાત્કાર કરે છે, તો આપણે ઘણા બધા ન્યૂઝ ફેલાઈ જાય છે કે એવા છોકરાને મારી નાખવો જોઈએ. સરકાર શું કરવા? જેલમાં રાખે છે, પછી 2, 3, 4 મહિના પછી એને ફાંસીની સજા આપે છે. એના કરતાં જેવો પકડાય એ સરકારને ખબર છે કે ભાઈ આને જ રેપ કરેલો છે, તો એને ડાયરેક્ટ મારી નાખો. ના, સરકાર જોડે એવો હક છે જ નહીં. આપણે ઉત્સુકતામાં એવું કહી દઈએ છીએ કે ભાઈ આવા લોકોને તો જીવવાનો હક નથી, એને તરત જ બીજા દિવસે ફાંસીની સજા આપી દેવામાં આવે. પણ સરકાર છે એ કાયદા પ્રમાણે ચાલશે. જે રીતના કાયદો બનેલો છે કે ભાઈ પહેલા એમને ભલે બધાની નજરના સામે એને રેપ કર્યું હોય, બધાને ખબર હોય કે આને જ રેપ કર્યું છે, તો પણ એને અદાલતની અંદર ઊભો કરવામાં આવે, એના સામે કેસ ચલાવવામાં આવે, કેસની સુનવાઈ થાય, પછી જજ છે એને અમુક દિવસો પછી ફાંસીની સજા આપે અને પછી ફાંસીની સજા મળે. આ લોની અંદર, કાયદાની અંદર લખેલું છે. ઓકે, તો એ સરકાર છે એ કાયદા પ્રમાણે ચાલશે. ઓકે, ભલે સરકારને બધી વસ્તુ ખબર છે કે શું સાચું શું ખોટું, પણ એને જવું કઈ રીતના પડશે? તો કાયદા પ્રમાણે જવું પડશે, માણસો પ્રમાણે નહીં જાય. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે મૂળભૂત અધિકારો કેટલા છે? તો જે મૂળ બંધારણ હતું એ મૂળ બંધારણની અંદર કેટલા મૂળભૂત અધિકારો હતા? 7 હતા. પણ આગળ જતા એક મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે. ઓકે, અને અત્યારે કેટલા છે? તો અત્યારે 6 છે. કયા 6 છે એ આપણે જોઈએ. સૌથી પહેલા વાત કરીએ મૂળભૂત અધિકારો, તો અત્યારે 6 મૂળભૂત અધિકારો છે. સૌથી પહેલા છે સમાનતાનો અધિકાર, જે અનુચ્છેદ નંબર 14 થી અનુચ્છેદ નંબર 18 સુધી વાત કરવામાં આવી છે. એના પછી છે સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ નંબર 19 થી અનુચ્છેદ નંબર 22 સુધી વાત કરવામાં આવી છે. શોષણ વિરોધી અધિકાર, જે અનુચ્છેદ નંબર 23 અને અનુચ્છેદ નંબર 24 ની અંદર વાત કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ નંબર 25 થી 28 સુધી વાત કરવામાં આવી છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, જે અનુચ્છેદ નંબર 29 અને 30 ની અંદર વાત કરવામાં આવી છે. અને બંધારણીય ઇલાજનો અધિકાર, જે અનુચ્છેદ નંબર 32 ની અંદર વાત કરવામાં આવી છે. તો સાહેબ અનુચ્છેદ નંબર 31 ક્યાં ગયો? તો જે અનુચ્છેદ નંબર 31 હતો, જે મિલકતનો અધિકાર હતો, મૂળભૂત અધિકાર, તો એને રદ કરવામાં આવ્યો છે.
અને એને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. ક્યારે થયો રદ તો એ આપણે જોઈએ. તો જે મૂળ બંધારણ હતું એની અંદર 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ જે મિલકતનો અધિકાર છે એ 44મો જ્યારે બંધારણીય સુધારો થયો 1978માં, ત્યારે એને મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખવામાં આવ્યો અને ભાગ નંબર 12માં અનુચ્છેદ નંબર 300A ની અંદર કાનૂની અધિકાર તરીકે મૂકવામાં આવ્યો. તો જે અત્યારે મિલકતનો અધિકાર છે એ કાનૂની અધિકાર છે, ઓકે, લીગલ રાઇટ્સ છે પણ ફંડામેન્ટલ રાઇટ્સ નથી. ઓકે, લીગલ રાઇટ્સ બનાવવામાં આવ્યો છે. ક્યાં છે અત્યારે? 300A ની અંદર છે, ભાગ 12 ની અંદર. ઓકે, તો પહેલા મૂળ બંધારણમાં કેટલા હતા? 7 અધિકારો હતા, મૂળભૂત અધિકારો હતા, ફંડામેન્ટલ રાઇટ્સ હતા. અત્યારે કેટલા છે? તો અત્યારે 6 છે. કયો દૂર કરવામાં આવ્યો? તો મિલકતનો જે અધિકાર હતો એને દૂર કરવામાં આવ્યો. ક્યારે દૂર કરવામાં આવ્યો? તો 44મો જે બંધારણીય સુધારો થયો હતો 1978, ત્યારે એને રદ કરીને સિમ્પલ એટલે કે કાનૂની કાયદો બનાવવામાં આવ્યો. હવે તરત આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ, મૂળભૂત અધિકાર અને જે કાનૂની અધિકાર છે એ બંને વચ્ચે ફરક શું? મતલબ કે ચલો આપણે કહેવા માટે તો કહી દીધું કે ભાઈ આ બધા મૂળભૂત અધિકારો છે અને આ બધા ન્યાયિક અધિકારો છે, કાનૂની અધિકારો છે, પણ આ બંને વચ્ચેનો ડિફરન્સ શું? ઓલે આમાં કઈ એવી કઈ ખાસ વિશેષતા છે કે આમને મૂળભૂત અધિકારો કહેવામાં આવ્યું અને પેલાને કાનૂની અધિકારો કહેવામાં આવે? તો યસ, આ બંનેની અંદર ફરક છે. ઓકે, શું ફરક છે એ હવે આપણે જોઈએ. તો મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર એની અંદર શું ફરક છે? એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ લીગલ રાઇટ્સ, આ બંનેની વચ્ચે શું ફરક છે એ આપણે જોઈએ. સૌથી પહેલા મૂળભૂત અધિકારોની વાત કરીએ તો મૂળભૂત અધિકારોને કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ એન્ડ ધારાસભા એટલે કે લેજિસ્લેટિવ, આ બંનેની સુરક્ષા મળે છે, જ્યારે જે કાનૂની અધિકાર છે એમને ખાલી ને ખાલી કારોબારી દ્વારા સુરક્ષા મળે છે. હવે આનો મતલબ શું? સિમ્પલ વસ્તુ છે કે મૂળભૂત અધિકારોની અંદર જો કારોબારી એટલે કોને કહેવાય? કે સંસદ દ્વારા જે કાયદા બનાવવામાં આવે છે તો એ કાયદાને અમલ કરાવવાનું કામ કોણ કરશે? કારોબારી જે છે એ લોકો કરશે, જે મંત્રીઓ છે, મંત્રીમંડળ તમે કહી શકો, એ લોકો કરશે. ધારાસભાનો મતલબ શું? કે જે કાયદા બનાવે તો એને ધારાસભા કહેવામાં આવશે. તો મૂળભૂત અધિકારોમાં એવું હોય છે કે જે ધારાસભા છે, ઓકે, જે સંસદ છે, જે કાયદા બનાવે છે, એમને પણ આ મૂળભૂત અધિકારોનો ખ્યાલ રાખીને જ કાયદા બનાવવા પડશે. એટલે કે આ મૂળભૂત અધિકારોનું હનન થવું જોઈએ નહીં, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ખોટા પડવા જોઈએ નહીં, એ જ રીતના કાયદા બનાવવા પડશે. તો અહીંયા જુઓ કે ધારાસભા છે ને એ પણ સુરક્ષા પ્રોવાઈડ કરે છે, ખાલી કારોબારી નહીં, ધારાસભા છે એ પણ અહીંયા સુરક્ષા પ્રોવાઈડ કરશે કે જે મૂળભૂત અધિકારો આપેલા છે તો ધારાસભા એ જ ટાઈપના કાયદા બનાવશે જેની અંદર મૂળભૂત અધિકારોનું હનન થાય નહીં. ક્લિયર? તો અહીંયા બંને મળે છે. જ્યારે કાનૂની અધિકારીની અંદર તમે જુઓ કે એવું કોઈ ધારાસભા છે એટલે કે ધારાસભાની સુરક્ષા નથી મળતી. અહીંયા ધારાસભા છે એ કોઈ પણ કાયદો બનાવી દે, ઓકે, કોઈ પણ કાયદો બનાવી શકે છે. કાનૂની અધિકારો છે એની અંદર ફેરફાર કરીને મારી મચડીને કંઈક પણ નવું લાવી શકે છે. અને એ જ્યારે નવું લાવે તો એની અંદર તમને પછી સંસદને તમે કશું કહી શકો નહીં. સમજી લો કે એક વખત બિલ પાસ થઈ ગયું ધારાસભામાંથી એટલે કે સંસદમાંથી બિલ પાસ થઈ ગયું, પછી એને અમલ કરાવવાનું કામ કોનું છે? કારોબારીનું છે. અને કાલ ઉઠીને પ્રજા છે એ પ્રજા આંદોલન કરશે તો સરકાર વિરુદ્ધ કરશે. હવે સિમ્પલ વસ્તુ, જે ખેડૂતનું બિલ લાવવામાં આવ્યા હતા તો બધા સંસદની આગળ આંદોલન કરતા હતા, લોકસભા અને રાજ્યસભાની આગળ આંદોલન કરતા હતા? ના, ઓકે, દિલ્હી પહોંચી ગયા હતા અને સરકાર વિરુદ્ધ આંદોલન કરતા હતા. તો અહીંયા તમે જુઓ કે ધારાસભા છે, ધારાસભાનો પછી રોલ કંઈ હતો જ નહીં. ઓકે, એ તો પોતાનો કાયદો બનાવીને છૂટી જતી હતી. તો અહીંયા શું કહેવામાં આવે કે મૂળભૂત અધિકારોમાં પહેલેથી જ કહી દેવામાં આવે છે કે ભાઈ ધારાસભા તમારે જો કાયદો બનાવવો હોય તો એમાં મૂળભૂત અધિકારોનું હનન થવું જોઈએ નહીં. ઓકે, પણ કાનૂની અધિકારો છે એનું હનન થાય તો ચાલે. કોઈક વખત એવો કાયદો બની જાય જેમાં કાનૂની અધિકારો છે એની અંદર ફેરફાર થઈ જતો હોય અથવા તો કંઈક ચેન્જીસ થતું હોય તો ચાલે. પછી આંદોલન થાય એ 2 નંબરની વાત છે, એમાં પછી ચેન્જીસ થાય એ 2 નંબરની વાત છે. પણ એક વખતે તો કાનૂની અધિકારો છે એમાં જે ધારાસભા છે એ પોતાની રીતના કાયદો બનાવી શકશે. બીજો શું ફેરફાર છે? મૂળભૂત અધિકારોની અંદર જો તમારે ફેરફાર કરવો હોય, એનું હનન ના થાય એ રીતના, ઓકે, કંઈ પણ ચેન્જીસ કરવો હોય મૂળભૂત અધિકારની અંદર તો એની અંદર તમારે બંધારણીય સુધારો કરવો પડે. આગળ આપણે એક લેક્ચર જોઈ ગયા સુધારાનો, ઓકે, બંધારણીય સુધારાનો. તો એની અંદર મેં તમને કીધું હતું કે જ્યારે પણ તમારે મૂળભૂત અધિકારોની અંદર ફેરફાર કરવો હોય તો એના માટે વિશિષ્ટ બહુમતી જોઈએ લોકસભા અને રાજ્યસભાની. ઓકે, જ્યારે કોઈ સામાન્ય કાનૂની અધિકાર હોય તો એની અંદર વિશિષ્ટ બહુમતીની જરૂર નથી. ઓકે, અને એની અંદર બંધારણીય સુધારો થાય પણ નહીં. ઓકે, નોર્મલ રીતના નોર્મલ કાયદાની અંદર ચેન્જીસ થતો હોય એ રીતના થઈ જાય. પણ જો મૂળભૂત અધિકારની અંદર તમારે કંઈ પણ ચેન્જીસ કરવો હોય
તો એના માટે તમારે ફરજિયાતપણે બંધારણીય સુધારો કરવો પડે. જેમ કે આપણે આગળ ઉદાહરણ જોયું કે આ મૂળભૂત અધિકારો 7 હતા, એમાંથી 6 કરવા પડ્યા, તો એના માટે સ્પેશિયલ 44મો બંધારણીય સુધારો 1978 થયો. ક્લિયર? જ્યારે કોઈ કાનૂની અધિકાર હશે એની અંદર કંઈક ચેન્જીસ કરવાના આવશે, કંઈક રદ કરવામાં આવશે, કંઈક નવો બનાવવામાં આવશે, તો એના માટે બંધારણીય સુધારો થશે નહીં. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા મેં તમને કીધું એમ કે જે મૂળભૂત અધિકારો છે એના ફેરફાર કરવા માટે બંધારણીય સુધારો એટલે કે વિશિષ્ટ બહુમતીની જરૂર પડે. જ્યારે કાનૂની અધિકારો એની અંદર કંઈક ચેન્જીસ કરવો હોય તો એના માટે વિશિષ્ટ બહુમતીની જરૂર નહીં, સામાન્ય બહુમતી એટલે કે 50% + 1ની બહુમતી જોઈએ. મૂળભૂત અધિકારોમાં જોઈએ આગળ, તો મૂળભૂત અધિકારનું જો તમે મતલબ કે કોઈ દ્વારા ઉલ્લંઘન થાય છે તો તમે ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. ઓકે, અને એના માટે હાઈકોર્ટ માટે એક અનુચ્છેદ પણ છે રીટ બહાર પાડવાનો 32, અને સુપ્રીમ કોર્ટ માટે 226 પ્રમાણે રીટ પણ દાખલ કરી શકાય છે. જ્યારે કાનૂની અધિકાર માટે તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જઈ શકો નહીં. તમારે જે કાનૂની પ્રક્રિયા છે એને ફોલો કરવી પડશે. સૌથી પહેલા તમારે સમજી લો કે પોલીસ સ્ટેશનમાં જઈને કેસ નોંધાવવો પડે. જો એ પોલીસ અધિકાર ગુનો ના હોય તો એ ક્યાં જશે? કોર્ટની અંદર જશે. કોર્ટની અંદર સમજી લો સૌથી પહેલા નીચલી અદાલતની અંદર કેસ ચાલશે, એમાં સેટિસ્ફાઈ ના થાય તો તમે જ્યુડિશિયલ કોર્ટમાં જાઓ, ત્યાંથી સેટિસ્ફાઈ ના થાવ તો તમે ઉપરની અદાલતમાં જાઓ. એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે જો કાનૂની અધિકાર હશે તો. ઓકે, એવું નથી કે કાનૂની અધિકાર માટે તમે સુપ્રીમ કોર્ટ ના જઈ શકો, પણ ડાયરેક્ટ ના જઈ શકો. તમારે નીચલા સ્ટેપથી સ્ટાર્ટ કરીને તમે સેટિસ્ફાઈ ના થાવ તો પછી હાઈકોર્ટ ને પછી સુપ્રીમ કોર્ટ જઈ શકો. પણ જો મૂળભૂત અધિકારનું હનન થાય છે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જતા રહો કાં તો તમે ડાયરેક્ટ હાઈકોર્ટની અંદર જઈ શકો છો. તો અહીંયા એક વિશિષ્ટ અધિકાર મળેલો છે કે તમે ડાયરેક્ટ જો તમારા મૂળભૂત અધિકારનું હનન થાય છે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જઈ શકો છો. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ મૂળભૂત અધિકારના હનન માટેની રીટ પણ બહાર પાડી શકે છે. એના માટેના અનુચ્છેદ છે હાઈકોર્ટ માટે છે અનુચ્છેદ નંબર 32, સુપ્રીમ કોર્ટ માટે છે 226. ક્લિયર? તો આ બે ફરક છે મૂળભૂત અધિકારો અને કાનૂની અધિકારોની અંદર. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે વાત કરીએ કે આપણું જે બંધારણ છે એ બંધારણની લાક્ષણિકતાઓ કેવી છે, મતલબ કે આપણું બંધારણ કેવું છે. ઓકે, કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે એ જોઈ લે. તો આપણું જે મૂળભૂત બંધારણ છે એમાં અમુક બંધારણ છે એમાં અમુક અધિકારો છે એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને મળે છે, અને જે બાકીના છે એ ભારતની અંદર વસતા દરેક નાગરિકને મળે છે. પછી એ વિદેશી હોય, ભારતનો નાગરિક હોય કે વિદેશનો નાગરિક હોય. ઓકે, તો અહીંયા મેં આગળ પણ તમને કીધું હતું કે જે ફંડામેન્ટલ રાઇટ છે એવું નથી કે ખાલી ને ખાલી ભારતના નાગરિકોને જ મળે છે. ફંડામેન્ટલ રાઇટ્સ ભારતની અંદર વસતા વિદેશીઓને પણ મળે છે, ભારતીયોને પણ મળે છે, પછી શરણાર્થીઓને પણ મળે છે, ઘૂસણખોરી કરીને આવેલા લોકોને પણ મળે છે. એટલે કે જેટલા પણ ભારતની અંદર રહે છે એ બધાને ફંડામેન્ટલ રાઇટ્સ લાગુ પડે છે. પછી એ ભારતનો નાગરિક હોય કે ભારતનો નાગરિક ન હોય. પણ અમુક એવા અધિકારો જે ખાલી ને ખાલી ભારતના નાગરિકોને જ મળે છે, કોઈ વિદેશીને નહીં. તો એ કયા કયા છે? અનુચ્છેદ નંબર 15, અનુચ્છેદ નંબર 16, 19, 29 અને 30. તો આ જે 5 મૂળભૂત અધિકારો છે એ માત્ર ને માત્ર કોને લાગુ પડશે? ભારતના નાગરિકને, ભારતના સિટીઝનને. ઓકે, વિદેશોને લાગુ પડશે નહીં. તો આ શું છે એ આગળ આપણે ડીપમાં જોઈશું, પણ એજ ઓફ નાવ તમે ખાલી યાદ રાખી લો કે 15, 16, 19, 29 અને 30 આ જે 5 અનુચ્છેદ છે, 5 અધિકારો છે, મૂળભૂત અધિકારો છે, એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ મળશે. આના સિવાયના જે અધિકારો છે એ ભારતના નાગરિકોને તો મળશે, સાથે સાથે જે વિદેશી નાગરિકો છે, ભારતની અંદર રહેતા તમામ નાગરિકો, પછી એ ભારતના નાગરિક હોય કે ના હોય એ બધાને લાગુ પડશે. ક્લિયર? ચલો, બીજી એક વસ્તુ તમને કહી દઉં કે 22મા નંબરનું જે અનુચ્છેદ છે ને એ યુદ્ધ મતલબ કે ભારત અને જે બીજો દેશ છે જે એના જોડે જો યુદ્ધ ચાલતું હોય તો એ નાગરિકને જે 22મા નંબરનો અનુચ્છેદ છે એ પણ લાગુ નહીં પડે. એટલે કે કાયદા સામે રક્ષણ. ઓકે, ધરપકડ સામે જે રક્ષણનો જે અનુચ્છેદ નંબર 22 છે એ કોને લાગુ નહીં પડે? તો યાદ રાખજો કે જે ઘૂસણખોરી કરીને ભારતની અંદર આવેલા છે અને જે દેશમાંથી ઘૂસણખોરી મતલબ કે જે દેશના નાગરિક છે એ દેશ સાથે ભારતનો સંબંધ સારો નથી, યુદ્ધની સ્થિતિ છે, તો આવા જે નાગરિકો ભારતની અંદર પકડાય છે તો એમને ધરપકડ સામેનું રક્ષણ મળતું નથી અનુચ્છેદ 22 પ્રમાણે. તો એમના ઉપર અનુચ્છેદ 22 લાગુ નહીં પડે. બાકીના કોઈ પણ દેશમાંથી અહીંયા ભારતની અંદર આવેલા હશે, ભલે ઘૂસણખોરી કરીને આવેલા હશે, તો 22નો જે અધિકાર છે એને યુઝ કરી શકશે. પણ કેવા લોકો યુઝ નહીં કરી શકે? તો જે બીજા દેશમાંથી ભારતમાં આવેલા છે ઇનલીગલ, અને
એ દેશ સાથે ભારતની યુદ્ધની સ્થિતિ છે. ઓકે, તો એ લોકો અનુચ્છેદ નંબર 22 નો યુઝ કરી શકશે નહીં. બાકી કોઈ પણ વિદેશી નાગરિક છે એ ભારતની અંદર આવેલા છે ગમે તે રીતના એ યુઝ કરી શકશે. ચલો ઓકે, વધીએ આગળ. તો મૂળભૂત અધિકારો એ નિરપેક્ષ નથી, ક્વોલિફાઈડ છે, જેના પર વ્યાજબી નિયંત્રણ લાદી શકાય છે. પ્રતિબંધો વ્યાજબી છે કે નહીં એનો નિર્ણય કોર્ટ કરશે. હવે શું કહેવા માંગે છે? હવે મૂળભૂત અધિકારો આપી દીધા એનો મતલબ એવો નથી કે ભાઈ તમે ગમે તે મન ફાવે એ રીતના એ મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરી શકો. ના, અમુક પ્રતિબંધ સાથે તમને એ મૂળભૂત અધિકાર આપેલા છે. જેમ કે વાત કરીએ વાણીની સ્વતંત્રતાનો અધિકાર. હવે તમને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપ્યો એનો મતલબ એવું કે તમારે મન ફાવે એમ કોઈ પણના સામે કંઈ પણ તમે બોલી શકો. કાલ ઉઠીને રાષ્ટ્રપતિને તમારે ગાળો દેવી હોય તો તમે ગાળો દઈ શકો. ના, તમને અધિકારો આપેલા છે પણ પ્રતિબંધ સાથે આપેલા છે, નિરપેક્ષ નથી. ઓકે, જેમ મન ફાવે એમ તમે બોલી ના શકો, ક્વોલિફાઈડ છે, એટલે કે એની અંદર પણ કંઈક રિસ્ટ્રિક્શન મૂકીને તમને આપેલા છે. તો તમે અહીંયા સમજી લો કે વાણીનો અધિકાર પણ આપ્યો કે ભાઈ તમે ગમે ત્યાં તમારી રીતના ગમે તે વસ્તુ બોલી શકો છો, પણ અમુક વસ્તુની લિમિટ છે. તમે સરકાર સામે અમુક વસ્તુ તમે હા પ્રોપરલી સાચું હોય તો તમે આંદોલન કરો, કંઈ પણ બોલવું હોય બોલો, પણ અમુક અનાપ શનાપ તમે બોલી ના શકો. ઓકે, કંઈક પણ વસ્તુ છે એ પ્રોપર કન્ડિશનની અંદર બોલવામાં આવશે. જો તમે કોઈ પણ સમજી લો કે કાલ ઉઠીને રાષ્ટ્રપતિ છે એ ગમે તે આવે છે અને તમે ગમે તે એને સામે બોલો છો તો એ વસ્તુ ચાલે નહીં. પછી તમે એમ ના કહી શકો કે મને વાણીની સ્વતંત્રતા છે, મારે બોલવું હોય બોલો. ના. ઓકે, તો તમને જે મૂળભૂત અધિકારો છે એ આપેલા તો છે પણ સાથે સાથે ક્વોલિફાઈડ છે, એટલે કે પ્રતિબંધ સાથે આપેલા છે. ઓકે, અમુક પ્રતિબંધ પણ એના ઉપર મૂકવામાં આવેલા છે અને એ પ્રતિબંધ સાચું છે કે નહીં એનો નિર્ણય કોણ કરશે? કોર્ટ. એટલે કે કાલ ઉઠીને સમજી લો સંસદ છે, એ સંસદ એવું કહી દે કે આ જગ્યાએ જમ્મુ કાશ્મીરની અંદર બધાએ મૂંગા રહેવાનું, કોઈએ બોલવાનું નહીં, તો એ વસ્તુ યોગ્ય નથી. તો એ વસ્તુ રાખવી કે નહીં, મતલબ કે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા મૂળભૂત અધિકારો ઉપર, જે અમુક પ્રતિબંધ મૂકવામાં આવ્યા એ સાચા છે કે ખોટા, એ પ્રતિબંધ યુઝ કરી શકાય કે નહીં એનો નિર્ણય છેલ્લે તો કોર્ટ કરશે. જો કોર્ટ કે તો વસ્તુ બરાબર. બાકી અમુક વખતે સંસદ છે એવું કહી દે કે ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર બધાએ મૂંગા રહેવાનું, કોઈ બોલવાનું નહીં, એમને વાણીની સ્વતંત્રતા નથી આપી. ઓકે, તો એવી વસ્તુ છે એ નિર્ણય કોર્ટ કરશે કે એ વસ્તુ સાચું છે કે નહીં. ઓકે, છેલ્લે કોર્ટ ડિસાઈડ કરશે કે ભાઈ એમને બોલવાનો અધિકાર આપવો કે નહીં. ઓકે, તો ટૂંકમાં કોર્ટ પાસે નિર્ણય રહેશે. અમુક અધિકારો એ સરકાર પર મર્યાદા મૂકે છે, જ્યારે અમુક અધિકારો એ વ્યક્તિને વિશેષ અધિકાર આપે છે. તો મૂળભૂત અધિકારોની અંદર અમુક એવા અધિકારો તમને જોવા મળશે જે સરકાર છે એ સરકાર ઉપર પ્રતિબંધ મૂકે છે અને અમુક અધિકારો એવા છે જે વ્યક્તિને વિશેષ અધિકાર આપે છે. ન્યાયી છે, મૂળભૂત અધિકારો કેવા છે? ન્યાયી છે. જો એનો ભંગ થાય તો તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં સીધા તમે જઈ શકો છો. અનુચ્છેદ 20 અને 21 દ્વારા આપવામાં આવેલા અધિકારો સિવાય રાષ્ટ્રીય કટોકટી સમયે મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાય છે, જે આપણે જર્મનીમાંથી લીધું છે. તો જે મૂળભૂત અધિકારો છે યાદ રાખજો, એને પણ મોકૂફ રાખી શકાય. જ્યારે કેવી કટોકટી આવે? તો રાષ્ટ્રીય કટોકટી આવે, પણ એની અંદર પણ 20 અને 21 તમે મોકૂફ રાખી શકો નહીં. અનુચ્છેદ નંબર 20 અને 21 શું કે છે એ આગળ આપણે ડીપમાં ભણીશું, પણ અનુચ્છેદ નંબર 20 અને 21 એવું કહેવા માંગે છે ઓકે 20 અને 21 મતલબ કે એ ક્યારે પણ મોકૂફ ના રહે. ઓકે, હા રહે, પણ એજ ઓફ નાવ જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે 20 અને 21 છે એને તમે મોકૂફ રાખી શકો નહીં. ઓકે, તો આ યાદ રાખજો. અને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવું આ વસ્તુ આપણે ક્યાંમાંથી શેમાંથી લીધું છે? તો જર્મનીમાંથી લીધું છે. આ 5મા નંબરનો મુદ્દો શું કહેવા માંગે છે? સિમ્પલ વસ્તુ સમજો કે દેશની અંદર રાષ્ટ્રીય કટોકટી આવી અને એ રાષ્ટ્રીય કટોકટીની અંદર આપણે મૂળભૂત અધિકારો છે એને મોકૂફ રાખવા છે. સરકાર એવું ડિસાઈડ કરે છે કે મૂળભૂત અધિકારો મોકૂફ રાખીએ, પરંતુ 20 અને 21મા નંબરનો જે મૂળભૂત અધિકાર છે એ મોકૂફ નહીં રહે. બાકીના રાખવા હોય તો રાખી દો, પણ 20 અને 21 છે એ રહેશે નહીં. હવે અનુચ્છેદ નંબર 19 શું કહે છે કે જો યુદ્ધની સ્થિતિ હોય, એટલે કે બહારથી બીજા દેશ વાળાએ આપણા ઉપર આક્રમણ કર્યું હોય તો આવા કન્ડિશનની અંદર બધા જે ફંડામેન્ટલ રાઇટ છે એને મોકૂફ રાખી શકાય છે. એમાં પછી 20 અને 21 પણ આવી ગયા, પણ રાષ્ટ્રીય કટોકટી એટલે કે જે આંતરિક કટોકટી છે એની અંદર નહીં. ઓકે, તો એ જો સશસ્ત્ર બળવો થાય એટલે કે દેશની અંદરના અંદર સશસ્ત્ર બળવો થાય કે આંતરિક કટોકટી સર્જાય તો એના આધારે આ 6 અધિકારો જે મેં તમને કીધા એ 6 અધિકારોના અંદરના રહેલા 6 જે જેટલા પણ અનુચ્છેદ છે એ બધાને મોકૂફ રાખી શકાય નહીં જો આંતરિક કટોકટી અથવા તો સશસ્ત્ર બળવો થાય તો. પરંતુ જો બાહ્ય કટોકટી આવે છે, મતલબ કે યુદ્ધ, બીજા દેશ સાથે યુદ્ધ ચાલે છે
અથવા તો બાહ્ય આક્રમણ થાય છે તો એવા સમયે બધા જ ફંડામેન્ટલ રાઇટ છે એને મોકૂફ રાખી શકાય. ઓકે, એટલે કે એ વખતે તમે ટોટલી મૂળભૂત અધિકારો 6 છે એને તમે મોકૂફ રાખી શકો છો. ઓકે, ક્લિયર. તો આ વસ્તુ છે એ મૂળભૂત અધિકારોની વિશે બતાવે છે, લાક્ષણિકતા બતાવે છે કે ભાઈ મૂળભૂત અધિકારો આપણા આ રીતના ઢાંચાની અંદર સમાયેલા છે. ક્લિયર. તો આજના લેક્ચરની અંદર આપણે મૂળભૂત અધિકારોનું શું જોયું? તો મૂળભૂત અધિકારોની બેઝિક માહિતી જોઈ, ઇન્ટ્રોડક્શન જોયું, કેટલા મૂળભૂત અધિકારો છે એ જોયું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ડીપમાં આ મૂળભૂત અધિકારોને આપણે ભણીશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય. ઓલ ધ